મેલબર્નમાં ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત ઓસ્ટ્રેલિયાને હરાવી સિરીઝ એ 2-1થી જીતી લીધી. બ્રિસ્બેનમાં ચોથી ઇનિંગ્સ જીત મેળવી રખ્યો ઇતિહાસ. ગાંધીનગરમાં આવતીકાલે નહીં મળે કેબિનેટની બેઠક. સીએમ રૂપાણીના સૌરાષ્ટ્ર પ્રવાસને પગલે બેઠક કરાઈ રદ. દર બુધવારે ગાંધીનગરમાં યોજાય છે કેબિનેટ બેઠક. અમદાવાદ મનપાની રાજનીતિના મોટા સમાચાર. હું ભાજપમાં જોડાવાનો નથી. મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીતમાં વિપક્ષ નેતા દિનેશ શર્માનું મોટું નિવેદન. સુરત કીમ માંડવી રોડ અકસ્માતનો મામલો. કેબિનેટ મંત્રી ગણપત વસાવા ઘટના સ્થળે. સમગ્ર ઘટના મુદ્દે વ્યક્ત કર્યું દુઃખ. કોઈ વિદ્યાર્થીને નકલી માર્કશીટથી નહીં અપાયો પ્રવેશ. કુલપતિ ડોક્ટર નીતિન મેઘાણીનું નિવેદન. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નકલી માર્કશીટ કૌભાંડ મુદ્દે પ્રતિક્રિયા. અમદાવાદ વડોદરામાં આજથી રસીકરણ કાર્યક્રમ. મંગળ ગુરુ શુક્ર શનિ 4 દિવસ વીકમાં આયોજન. પ્રત્યેક કેન્દ્ર પર 100 હેલ્થ વર્કરોને અપાશે રસી. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. મેટ્રો ન્યૂઝ સાથે હું છું બંસી શાહ. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારોથી. તો પેટ્રોલ ડીઝલના ભાવ છે તેમાં વધારો થતો જોવા મળ્યો છે. પેટ્રોલ ડીઝલનો જે ભાવ છે એમાં ભડકો થતો જોવા મળે છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડીઝલમાં ભાવમાં પ્રતિ લીટર 27 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. સતત પેટ્રોલ અને ડીઝલનો જે ભાવ છે એમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય માણસને મોંઘવારીનો માર પડી રહ્યો છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સામાન્ય જનતાને આ વધારો ખૂબ જ હૈયે વાગી રહ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 24 પૈસાનો વધારો, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 27 પૈસાનો વધારો થયો છે. સતત અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતો જોઈ સામાન્ય જનતાને મોંઘવારીનો માર પડી રહ્યો છે. વાહનો જે રોજિંદા જીવનમાં ખૂબ જ મહત્વનું સાધન ગણી શકાય, ત્યારે આ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સદંતર વધારો થતા જોઈ સામાન્ય જનતાને મોંઘવારીનો માર પડી રહ્યો છે. સતત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે. સામાન્ય માણસને આ વધારો ખૂબ જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થતો જોવા મળ્યો. સદંતર આ ભાવ વધતા જતા રહે છે, ત્યારે પેટ્રોલમાં પ્રતિ લીટર 24 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે અને ત્યારે ડીઝલમાં પ્રતિ લીટર 27 પૈસાનો વધારો નોંધાઈ રહ્યો છે. હાલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે દરેક લોકો વાહનોનો ઉપયોગ કરે છે, પરંતુ હવે આ વાહન તેમને ખૂબ જ મોંઘું સાબિત થઈ શકે છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 24 પૈસાનો વધારો, ત્યારે ડીઝલમાં પ્રતિ લીટર 27 પૈસાનો વધારો નોંધાઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં આજે વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 24 પૈસાનો વધારો નોંધાયો છે, જ્યારે ડીઝલમાં 27 પૈસાનો વધારો નોંધાયો. વધુ માહિતી માટે વડોદરાથી અને રાજકોટથી અમારા સંવાદદાતા જોડાયા છે. જી, આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે શું કહી રહી છે સામાન્ય જનતા? જી અમિત. જુઓ, વડોદરાની જો વાત કરવામાં આવે તો અહીંયા પર જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે તેનાથી સામાન્ય જનતા પર સ્વાભાવિકપણે અસર થઈ રહી છે. અત્યારે જો કે લોકો અહીંયા લાઇનમાં ઊભા છે પેટ્રોલ પુરાવા માટે, ડીઝલ પુરાવા માટે પણ, પરંતુ જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, આજે પણ 24 પૈસા પેટ્રોલમાં વધ્યા છે અને 27 પૈસા ડીઝલના ભાવમાં વધારો થયો છે અને તેને જ કારણે
સતત પેટ્રોલનો ભાવ હવે 82.80 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ડીઝલ 80 રૂપિયા અને 84 પૈસા મોંઘું થઈ ગયું છે. એટલે દિવસે ને દિવસે ઉત્તર પેટ્રોલ ડીઝલના ભાવો વધી રહ્યા છે અને તેને કારણે સામાન્ય જનતાની કમર તૂટી રહી છે. અહીંયા જેટલા પણ લોકો પેટ્રોલ ભરાવવા માટે આવી રહ્યા છે, જે આમ નાગરિક છે, સામાન્ય જનતા છે, જેના પર આ પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારાનો બોજ છે વધી રહ્યો છે, તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, આજે પણ વધ્યા છે, શું કહેશો? હવે કહેવામાં તો એવું છે ને કે હવે શું કહી શકીએ આપણે, વધારામાં પડતો તકલીફ તો બહુ પડે હવે, પણ હવે ચલાવવું તો પડે, એના વગર ચાલે એવું નથી. બરાબર, બાકી તકલીફ તો બહુ પડે છે હમણાં ખરેખર જોવા જઈએ તો. સામાન્ય જનતાની શું અપેક્ષા હોય છે? સતત વધી રહ્યા છે ભાવ, ઘટવા જોઈએ. એટલે ઓછું કરે તો બહુ સરસ છે, બહુ સારું છે બધાના માટે, કેમ કે અત્યારના હાલમાં પોઝિશન એવી છે ને કે હવે કશું કહેવાય એવું નથી. હવે સામાન્ય જનતા છે તેના પર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની અસર થઈ રહી છે. અન્ય એક વ્યક્તિ છે આપની સાથે. કેટલી તકલીફ પડે છે પેટ્રોલ ડીઝલના ભાવ? બહુ તકલીફ પડે છે. આજે પણ વધ્યા છે ભાવ? હા, બહુ તકલીફ પડે. પૈસાને ધંધા પાણીના ઠેકાણા નથી, બહુ હેરાન થઈ ગયા. તો સામાન્ય જનતાનો દર્દ છે કે તેમનું કહેવું છે કે ધંધા રોજગારના અત્યારે ઠેકાણા નથી. લોકો કોરોના કાળમાં ખૂબ જ તકલીફો લોકોએ સહન કરી છે, પરંતુ તેમ છતાં સરકાર તરફથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવાને બદલે તેમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને તેથી જ લોકોની જે મુશ્કેલી છે તે પણ દિવસે ને દિવસે વધી રહી છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. સ્વાભાવિકપણે તેનાથી લોકોને રાહત નથી થવાની, લોકોની મુશ્કેલીમાં વધારો થવાનો છે. એટલા માટે વડોદરાની જનતા પણ પરેશાન છે. તેઓ ઈચ્છી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને બદલે ઘટવા જોઈએ. સરકાર પાસેથી લોકોની આ અપેક્ષા છે. જી, આપ જોડાયેલા રહેશો તો પેટ્રોલ ડીઝલના ભાવમાં સદંતર વધારો થઈ રહ્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટર 24 પૈસાનો વધારો, જ્યારે ડીઝલમાં પ્રતિ લીટર 27 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે. એક બાજુ કોરોનાનો જે કપરો કાળ ચાલી રહ્યો છે તેમાં ઘણા બધા લોકોએ તેમની નોકરી ગુમાવી છે, ઘણા બધા લોકોને તેમની જે ઇન્કમ છે તેમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે અને ત્યારે સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે વધારો નોંધાઈ રહ્યો છે તે સામાન્ય જનતાને ખૂબ જ મોંઘો પડી રહ્યો છે. સામાન્ય જનતા આ પેટ્રોલ અને ડીઝલના ભાવને આસમાને જતા જોઈ ખૂબ જ ચિંતામાં મુકાયા છે. ખૂબ જ મહત્વના સમાચાર, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો થતો જોવા મળે છે. વધુ માહિતી માટે રાજકોટથી મયુર સોની જોડાયા છે. જે મયુર, એક બાજુ કોરોનાનો કપરો કાળ, લોકો એક બાજુ એમની નોકરી ગુમાવી રહ્યા છે અને એક બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સદંતર વધારો થતો જોવા મળે છે, ત્યારે સામાન્ય જનતા શું કહી રહી છે? બિલકુલ, રાજકોટની જનતા પણ મોંઘવારીના માલને લઈને પરેશાન છે. સૌથી વધારે મધ્યમ વર્ગ છે તેને પરેશાની થઈ રહી છે. આપણે એક સજ્જનની સાથે વાત કરીશું. શું કહેશો, દરરોજ 25-30 પૈસા કરીને સરકાર દર અઠવાડિયે 1-1 રૂપિયો પેટ્રોલ ડીઝલમાં વધારી રહી છે, કેટલી મુશ્કેલી? મુશ્કેલી છે, બધી રીતે મુશ્કેલી છે ભાઈ. સરકાર એકને એક્સાઇઝ ડ્યુટી ઘટાડવી જોઈએ, રાહત આપવી જોઈએ, તમે એવું માનો છો? 100% આપવી જોઈએ રાહત, 100% આપવી જોઈએ. જે પ્રકારે ભાવ વધી રહ્યો છે એનાથી શું ફેર પડી રહ્યો છે ત્યારે મધ્યમ વર્ગ? તમામ પ્રકારની તમામ ક્ષેત્રમાં મોંઘવારી વધતી જ રહી છે, વધતી જ રહી છે. બીજા સજ્જન છે તેમની સાથે વાત કરીએ. શું કહેશો, પેટ્રોલ ડીઝલ આપકો નહીં મળવું? ઠીક છે, આપણે બીજા વ્યક્તિની સાથે વાત કરીએ. શું કહેશો તમે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો શું મુશ્કેલી પડી રહી છે? પેટ્રોલ ડીઝલના ભાવ વધારો બહુ જ મુશ્કેલી પડી રહી છે. રાજકોટની સામાન્ય જનતા અન્ય લોકોની સાથે પણ કહી રહી છે કે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો છે તેના કારણે તેમનું બજેટ ખોરવાઈ રહ્યું છે. લોકોને અપેક્ષા હતી કે સરકાર એક્સાઇઝ ડ્યુટીની અંદર ઘટાડો કરે, જે પ્રકારે સરકારની તિજોરી છલકાઈ રહી છે, લોકોને રાહત મળી શકે, પરંતુ મધ્યમ વર્ગ છે તે મોંઘવારીની અંદર પીસાઈ રહ્યો છે અને એમાં પણ આટલી મોંઘવારીની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના કારણે લોકો છે તેમનું સામાન્ય લોકોનું જે જનજીવન છે તે અત્યારે પ્રભાવિત થઈ રહ્યું છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે ભડકો નોંધાઈ રહ્યો છે તે સામાન્ય જનતા માટે ખૂબ જ મુશ્કેલી સમાન સાબિત થઈ રહ્યું છે. દરેક લોકો કહી રહ્યા છે કે ખૂબ જ ભાવમાં વધારો થઈ રહ્યો છે, તેને ઘટાડવામાં આવે. તો હવે સીધા જ જઈશું રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં. The Essential Commodities Act, and by making sure that no Indian farmer can go to court to protect himself.
And to me, it is a tragedy that this entire country is just watching this ridiculous show. It is a tragedy because it shows me that the country itself is not able to understand the depth of what is happening. So what is going to be the result of this? The result of this is going to be 3 or 4 people are going to own India. 3 or 4 people are going to own the entire agricultural system. Farmers will not get the value they deserve. The mandi system will be destroyed. 3 or 4 businessmen will be able to store millions and millions and millions and millions of tons of wheat, rice, other essential commodities. And then, my friends in the middle class, you will be paying prices that you have never imagined. Please understand that the rice you buy, the wheat you buy, comes to you at the rate it comes because of the APMC, because of the agricultural system, because of the structure. So this is not an assault on the farmers. This is an assault on the middle class, and this is an assault on every single youngster in this country who is not going to be able to get a job. So this is what I want to tell the youngsters. Realize that your independence is being taken away. Realize that this happened before and we fought this, and everything we have today is because of the fight that we fought. And the same exact thing is happening to India today. This is the simplest way I can put it. So, why are the farmers of Punjab and the farmers of Haryana standing there? Who are they? They are the patriots of this country who are protecting the livelihood of 60% of this country. I 100% support them. And I go further. Every single Indian person should support them because they are fighting for us. They are not fighting for themselves. They are fighting to prevent this country from falling into the hands of 2 or 3 people. That is the heart of what I wanted to say. मैं हिंदी में बोल देता हूं. देखिए, अगर आप पिछले 6-7 साल को देखें तो हर इंडस्ट्री में उन्हीं 4-5 लोगों की मोनोपोली बन रही है. पावर देखिए, एयरपोर्ट्स देखिए, पोर्ट्स देखिए, टेलीकॉम देखिए, जहां भी आप देखेंगे उन्हीं 4-5 लोगों की मोनोपोली बन रही है. मतलब इस देश के 4-5 नए मालिक हैं. आज तक एग्रीकल्चर में, खेती में मोनोपोली नहीं थी. आज तक हिंदुस्तान के खेतों का फायदा किसानों को जाता था, मजदूरों को जाता था, मिडिल क्लास को जाता था, गरीबों को जाता था. कैसे? एक पूरा ढांचा था जो इन लोगों की रक्षा करता था. उसमें मंडियां शामिल थी, उसमें एसेंशियल कमोडिटीज एक्ट शामिल था, उसमें लीगल सिस्टम शामिल था. ये 3 कानून खेती में, एग्रीकल्चर में एक बार फिर जो इंडिपेंडेंस से पहले हालत थी वो करने जा रहे हैं. 4-5 लोगों के हाथ में पूरा का पूरा हिंदुस्तान की खेती का ढांचा नरेंद्र मोदी जी दे रहे हैं. इसीलिए किसान बाहर खड़े हैं और किसान अपनी रक्षा नहीं कर रहे हैं. और ये हमारे मिडिल क्लास भाइयों को और खासतौर से युवाओं को समझना होगा, वो आपकी रक्षा कर रहे हैं, वो आपके भोजन की रक्षा कर रहे हैं. और हम सबको पूरा का पूरा उनको समर्थन देना है. ये हिंदुस्तान की रियलिटी है. अब आप मुझसे कोई सवाल पूछना चाहते हैं, जरूर पूछिए. We'll take questions. देखिए, एक बात है, ये जो प्रेस कॉन्फ्रेंस है ये मैं किसान भाइयों के लिए कर रहा हूं. तो ब्रॉडली मैं आपके जवाब दूंगा.
मगर डिस्ट्रैक्ट करने की आप कोशिश मत कीजिए। We'll go one by one. Let's go with Sanjeev from PTI. I'll come. સમગ્ર દેશ જોઈ રહી છે કે સરકાર શું કરી રહી છે। રાહુલ ગાંધીએ આજે પ્રેસ કોન્ફરન્સ રાખી ખેડૂત ભાઈઓને ધ્યાનમાં રાખીને રાખવામાં આવી છે। દેશના યુવાનો તેમનું કહેવું છે કે આ ઉદ્યોગપતિની સરકાર છે। તો જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેની તૈયારીને આખરી ઓપ આપવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને તૈયારીને આખરી ઓપ આપવામાં આવશે। 28 ફેબ્રુઆરી સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી યોજાશે। આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મીટિંગનો દોર ચાલુ છે। ત્યારે વિધાનસભા બાદ હવે રાજ્ય ચૂંટણી પંચની મતદાર યાદી જાહેર કરાશે। ટૂંક જ સમયમાં રાજ્ય ચૂંટણી પંચની મતદાર યાદી પ્રસિદ્ધ થશે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ નિયત સમયમાં અને ભૂલ વિના ઝડપી કાર્ય સંપન્ન કરો, ચૂંટણી પંચે કોર્પોરેશનને આ સૂચના આપી છે। જી વધુ માહિતી માટે અરુણ શાહ જોડાયા છે। જી અરુણ, આજે માહિતી સામે આવી રહી છે વિધાનસભા બાદ હવે રાજ્ય ચૂંટણી પંચની મતદાર યાદી જાહેર થઈ છે, તે અંગે શું છે વધુ અપડેટ? ગુજરાતમાં ખાસ કરીને 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત, 31 જિલ્લા પંચાયતની જે મુદત પૂર્ણ થયા બાદ 3 મહિનાનું જે એક્સટેન્શન આપવામાં આવ્યું છે કે મુદતમાં વધારો કરીને વહીવટદારની નિયુક્તિ હાલ કરવામાં આવી રહી છે। ત્યારે હવે આ અંગેની ચૂંટણી યોજવા માટેની તડામાર તૈયારીને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ખાસ કરીને જ્યાં સુધી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ છે અને ચૂંટણી પંચે પણ જેને સમર્થન આપ્યું તેવું 28 ફેબ્રુઆરીના અંત સુધીમાં આ ચૂંટણી યોજાઈ જશે તેવી માહિતી પ્રાપ્ત થઈ છે। આ અંગે હાલના તબક્કે કેવી રીતે ચૂંટણી યોજાઈ શકાય તેના સંદર્ભમાં દરેક વિવિધ વિભાગો સાથે એટલે કે વિભાગના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે બેઠકનો દોર હવે શરૂ કરવામાં આવશે। ખાસ કરીને આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મીટિંગનો દોર યોજવામાં આવશે પ્રથમ તબક્કામાં। તદુપરાંત જોઈએ તો જે રીતે આખરી પ્રસિદ્ધિ હાલના તબક્કે વિધાનસભાની આખરી પ્રસિદ્ધિ ગત 15 જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવી છે, ત્યાર પછી હવે તેના સંદર્ભમાં તેને આધીન એટલે કે વિધાનસભાની જે મતદાર યાદી આખરી પ્રસિદ્ધ કરવામાં આવી છે 15 જાન્યુઆરીના રોજ, તેને આધારભૂત બનાવીને અને તેને આધારભૂત ગણીને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પણ આખરી મતદાર યાદી તૈયાર કરવામાં આવશે। ટૂંક જ સમયમાં આ અંગે મતદાર યાદી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। તદુપરાંત જોઈએ તો નિયત સમયમાં અને કોઈ પણ જાતની ભૂલ વિના ઝડપી કાર્ય આ અંગેના સંપન્ન ચૂંટણી સંદર્ભના જે પણ કાર્ય છે તે સંપન્ન કરવા માટે પણ ચૂંટણી પંચે કોર્પોરેશનને સૂચના આપી છે। એટલે કહી શકાય કે હવે ટૂંક જ સમયમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટેનો સત્તાવાર રીતે કાર્યક્રમ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે અને આ અંગેની તમામ પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવામાં આવશે। ખાસ કરીને કોવિડની સ્થિતિમાં પણ મતદાન જે રીતે થવું જોઈએ તેના સંદર્ભમાં કઈ ગાઈડલાઈન હોઈ શકે તે સંદર્ભે પણ ચર્ચા વિચારણા કરીને આ તમામ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જી અરુણ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો આરોગ્ય અને ગૃહ વિભાગ સાથે મીટિંગનો દોર ચાલુ છે। વિધાનસભા બાદ હવે રાજ્ય ચૂંટણી પંચની મતદાર યાદી જાહેર કરવામાં આવશે। તો વધુ એક મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। એક મહત્વના સમાચાર અમદાવાદથી કે અમદાવાદમાં કેમિકલ પાવડરથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। મહત્વના સમાચાર, ઓઢવમાં રાત્રે કેમિકલનો પાવડર ઉડતા લોકો તેનાથી ત્રસ્ત થઈ ચૂક્યા છે। કેમિકલના પાવડરના લીધે લોકોને ઘણી બધી સમસ્યાઓ થાય છે। આ જે પાવડર છે એ કેમિકલયુક્ત હોવાથી શ્વાસ લેવામાં તકલીફ અને આંખોમાં બળતરા થવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે। સ્થાનિકોએ જીપીસીબીમાં ફરિયાદ કરી છે। મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કેમિકલ માફિયાઓ સામે કાર્યવાહી કરવાનો સમય નથી। ઓઢવમાં રાત્રે કેમિકલ પાવડર ઉડતા લોકો તેનાથી ત્રસ્ત થઈ ચૂક્યા છે। વધુ માહિતી માટે રીમા દોશી જોડાયા છે। જે રીમા, આજે ઓઢવમાં કેમિકલ યુક્ત પાવડર લોકોને ઉડે છે અને એનાથી લોકોને નુકસાન પહોંચી રહ્યું છે, તે અંગે શું છે વધુ અપડેટ? બંસરી, ખાસ તો જો વાત કરવામાં આવે, ઓઢવ વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં કેમિકલ ફેક્ટરીઓ આવેલી છે। આ ફેક્ટરીઓ દ્વારા ગઈકાલે રાત્રિ બાદ આ પ્રકારનો કલરિંગ પાવડર છે તે લોકોના ઘર, છત ઉપર અને આસપાસના રસ્તાઓ પર આવી ચૂક્યો છે। પાવડર ઉડીને આવ્યા હોય તેવી ક્યાંક શક્યતાઓ સેવામાં આવી રહી છે। અનેક વખત જીપીસીબીને રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી નહીં થયાનો પણ સ્થાનિકો આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે। સાથે જ લાલ કલરનો આ કલર છે
જે લોકોના ઘર અને છત પર તો ઉડ્યો છે, સાથે સાથે જ લોકોના હાથ અને પગે પણ આ કલરનો પાવડર છે એ ચોંટ્યો છે. લોકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો બાદ પણ તેમની રજૂઆતો સમજાતી નથી અને કેમિકલ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી નથી કરાતી. જીરીમાં આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો જે અમદાવાદમાં કેમિકલ પાવડરથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. જે કેમિકલનો પાવડર છે તે લાલ રંગનો છે અને જે ઉડતા લોકોને ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે. આ પાવડર ઉડતા સ્થાનિકોના આંખમાં બળતરા પણ થવા લાગી છે. તો વધુ એક મહત્વના સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે. ગાંધીનગરમાં આવતીકાલે જે કેબિનેટ બેઠક મળવાની હતી તે હવે આવતીકાલે નહીં મળે. ગાંધીનગરમાં આવતીકાલે નહીં મળે કેબિનેટની બેઠક. મહત્વના સમાચાર. સીએમ રૂપાણીના સૌરાષ્ટ્ર પ્રવાસને પગલે આજે બેઠક યોજાવાની હતી તેને રદ કરાઈ છે. અન્ય મંત્રીઓના અલગ કાર્યક્રમને પગલે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. દર બુધવારે ગાંધીનગરમાં જે કેબિનેટ બેઠક યોજાય છે તે હવે આવતીકાલે ગાંધીનગરમાં યોજવામાં નહીં આવે, તેને રદ કરવામાં આવી છે. ગાંધીનગરમાં આવતીકાલે કેબિનેટની બેઠક નહીં મળે. તો વધુ એક મહત્વના સમાચાર. બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયા માટે બોનસ જાહેર કર્યું છે. મહત્વના સમાચાર. બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયા માટે બોનસ જાહેર કર્યું છે. ટીમના ઐતિહાસિક જીત બદલ 5 કરોડનું બોનસ જાહેર કરાયું છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને આ એલાન કર્યું છે. આ જીત કોઈ આંકડાથી પણ ઉપર છે તેવું સૌરવ ગાંગુલીનું કહેવું છે. બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટ્વીટથી આ એલાન કર્યું છે કે તેમને બોનસ આપવામાં આવે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયા માટે જીત બદલ 5 કરોડનું બોનસ જાહેર કર્યું છે. વધુ માહિતી માટે કેતન જોશી જોડાયા છે. જે કેતન, બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ આજે ટ્વીટ કર્યું છે અને 5 કરોડનું બોનસ જાહેર કર્યું છે, તે અંગે શું છે વધુ અપડેટ? બસરી, ઐતિહાસિક જીત છે ને એટલે જ બીસીસીઆઈ પ્રમુખ પોતાના ટ્વીટમાં કહ્યું કે આ 5 કરોડ એ ઐતિહાસિક જીતથી ઓછા છે અને એ આંકડાનું કોઈ મહત્વ નથી, પરંતુ ટીમની જીતને વધાવવી જરૂરી છે અને એટલા માટે જ તેમણે ટીમના આ ઐતિહાસિક વિજયને અભિનંદન આપ્યા હતા. અને સાથે જ બીસીસીઆઈએ 5 કરોડ રૂપિયાનું ટીમ મેનેજમેન્ટ માટે એટલે કે પ્લેઇંગ 11ની સાથે જે સાથી ખેલાડીઓ છે, જે કોચિસ છે, સપોર્ટ સ્ટાફ જે છે તે તમામ માટે આ બોનસ જાહેર કર્યું છે. બંસરી જી આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયા માટે જે બોનસ જાહેર કર્યું છે, સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને ટીમના ઐતિહાસિક જીત બદલ 5 કરોડનું બોનસ જાહેર કર્યું છે. તો ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને સિરીઝને જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ હરાવી સિરીઝ 2-1 થી ઇન્ડિયા જીતી ગયું છે. મહત્વના સમાચાર. બ્રિસ્બેનમાં ચોથી ઇનિંગ્સમાં જીત મેળવી ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. પીએમ મોદીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે. તો મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સામે જીત બદલ પીએમ મોદીએ પણ શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી છે તેમના જીત બદલ. ઓસ્ટ્રેલિયાને હરાવી 2-1 થી ઇન્ડિયાએ આ સિરીઝ જીતી લીધી છે. બ્રિસ્બેનમાં ચોથી ઇનિંગ્સમાં જીત મેળવી ઇન્ડિયાએ ઇતિહાસ રચ્યો છે. તો વાત કરીએ સુરતની. સુરતના કીમ માંડવી રોડ પર કર્ણાંતિકા સર્જાઈ. કીમ માંડવી પર ફૂટપાથ પર સૂતેલા 14 શ્રમજીવીઓને ટ્રક ચાલકે કચડી નાખ્યા. આ 14 શ્રમજીવીઓના કરુણ મોત મામલે પોલીસે તપાસના આદેશ આપ્યા છે. તો મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રક ચાલકે કહ્યું કે શેરડીનું ટ્રેક્ટર આવતા તેને બચાવવા ગયો હતો. આ દરમિયાન ટ્રકનું સ્ટીયરિંગ લોક થતા આ અકસ્માત સર્જાયો હતો.